સામાન્ય રીતે તમે નેતાઓને એકબીજા ઉપર શબ્દોના બાણ ચલાવતા જોયા હશે, પરંતુ આજે TV9 ઉપર પહેલીવાર બે નેતાઓ જે પ્રતિદ્વંદી પણ છે અને સાથે જ બંને એકબીજાની સામે ઉમેદવાર પણ છે. ભાજપ અને કોંગ્રેસની આ લડાઈમાં ડોક્ટર કિરીટ સોલંકી અને રાજુભાઈ પરમાર, આપનું સ્વાગત છે. બિલકુલ, પહેલીવાર TV9 ના મંચ ઉપર આપણે જોઈ રહ્યા છો કે બંને ઉમેદવાર એક સાથે છે. ચૂંટણી પ્રચારમાં ભલે સામે પ્રચાર કરવો પડે. કિરીટભાઈ અને રાજુભાઈની જો વાત કરવામાં આવે તો ઉંમરમાં કિરીટભાઈ 10 દિવસ રાજુભાઈથી મોટા છે, પરંતુ રાજકારણના એક્સપિરિયન્સમાં રાજુભાઈ કિરીટભાઈથી 10 વર્ષ મોટા છે. જગન્નાથ મંદિરના આપણે પ્રાંગણમાં ઊભા છે. કિરીટભાઈ, રાજુભાઈ, શું લાગી રહ્યું છે કે જેમ સારથી કૃષ્ણ બન્યા હતા પાંડવોના અને તેમને એક આખી જીત મળી હતી, તમારા બેમ આપણે જગન્નાથ મંદિર સામે ઊભા છે, સારથી કોણ બનશે અને કોને આશીર્વાદ મળશે? અત્યારે તો આપ સૌ જાણો છો કે ખરા આશીર્વાદ તો પ્રજા આપે છે, વોટર આપે છે. જી, એમનો આશીર્વાદ શું હશે અત્યારે કેવું અઘરું છે, જી, પણ એમનો તો આશીર્વાદ હોય જ છે. ભલે જીત હારમાં જે થતું હોય, પણ એમના આશીર્વાદ હંમેશા પોતાના ભક્તજનોને એ હંમેશા આપતા હોય છે. પણ ખરા આશીર્વાદ અમારી વોટર, અમારી પ્રજા, અમારા લોકો અમને જે વોટ કરવાના છે, ખરા આશીર્વાદ અમને. તો આપ એવું માનો છો કે ભાજપે સમયની સાથે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને સોફ્ટ હિન્દુ લાઈનમાંથી ધીમે ધીમે હાર્ડ હિન્દુ લાઈન તરફ લઈ જઈ રહ્યા છે? ના, એવું નથી. આ એક એવું સ્થળ છે, એવું સ્થાન છે, પવિત્ર સ્થાન, જેમાં કોઈ પાર્ટી પોલિટિક્સ આવતું નથી. તમે અહીંયા આવશો તો મહારાશ્રી છે એ મારા સનના રિસેપ્શનમાં પણ એ પોતે આશીર્વાદ આપે, અને એ જ રીતે એમના નાના મોટા ફંક્શનોમાં એ પણ જાય છે. એવું પાર્ટી પોલિટિક્સ. કિરીટભાઈ ઝાંઝરકા પણ જઈને આવ્યા છે. આ ઝાંઝરકા ભગવાનના આશીર્વાદ તમે લેવા ગયા છો, પણ વાત એવી છે કે ટિકિટ મેળવવા માટે તો પાર્ટીના જે સુપ્રીમો છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને અમિત શાહ છે, એ નક્કી કરે છે. પણ તમને ઝાંઝરકાથી આશીર્વાદ ફળ્યા છે એવું માની શકાય? મને લાગે છે આશીર્વાદ સૌથી પહેલાં તો ભગવાનના આશીર્વાદ હોય છે. અને આજે અહીંયા ભગવાન જગન્નાથના મંદિરમાં અમદાવાદનું જે સુપ્રસિદ્ધ મંદિર છે, જગન્નાથપુરી પછી બીજા નંબરનું આ મંદિર છે. અને એ મંદિરમાં જ્યારે આપણે અહીંયા ભેગા થયા છે, સવારે હું સંત સવૈયાનાથને ગાદી, એક દલિત સમાજના સંત છે, જ્યાં ફક્ત દલિતો નહીં સર્વ સમાજના લોકો જતા હોય છે, આસ્થા માટે જતા હોય છે. અને એના મહંત શંભુનાથજી છે. ત્યારે સવારે હું ત્યાં જઈને આવ્યો. ભગવાનના આશીર્વાદ તો હંમેશા જોઈતા જ હોય છે, પરંતુ અમારી પાર્ટી જે આશીર્વાદ આપે છે, એ આશીર્વાદ આપે છે એ ટકોરા મારીને આપતું હોય છે. તમે કેવા એમના પરીક્ષામાં ઉતર્યા એ પ્રકારે આપતા હોય છે. જ્યારે સાંસદ તરીકે તમારા કાર્યકાળમાં તમે પ્રજા માટે શું કર્યું, અને જ્યારે મને આજે આશીર્વાદ મળ્યા છે મારી પાર્ટી તરફથી, હું ચોક્કસ કહીશ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને દેશના પક્ષના જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી અમિતભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ મળ્યા છે. અને એટલા માટે ચલો, આશીર્વાદ તમને મળી ગયા. બીક તો હતી છેક સુધી. બીક હતી કારણ કે ટિકિટ પર જે નામ જાહેર થવાની જે બાબત છે, એમાં આટલો સમય લાગ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને પહેલીવાર આટલો સમય લાગ્યો છે. એની પાછળનું કારણ જ્ઞાતિવાદી સમીકરણ અહીંયા ચોક્કસથી દેખાય છે. કોઈ જ્ઞાતિવાદી સમીકરણ આમાં હોતું નથી. ભારતીય જનતા પાર્ટી સક્ષમતા જોઈએ છે, એની કેટલું ઇન્વોલ્વમેન્ટ ઉમેદવારનું છે, લોકો સાથે કેટલો જોડાવ છે, કાર્યકરો સાથે કેટલો જોડાવ છે, એના તાણાવાળા કરે છે. આપે બીકની મને વાત કહી. 10 વર્ષ 2 ટર્મ સુધી બહુ સંનિષ્ઠ થઈને કામ કર્યું છે, નિષ્ઠાથી પાર્ટીનું કામ કર્યું છે. કિરીટભાઈ, બીક તો હતી, ચહેરા પર દેખાયું નહીં. એટલે જ્યારે ઘોષણા થવાની ચોક્કસ એની એક પ્રકારની આમ સાંભળવાની જિજ્ઞાસા હોય, પરંતુ હું એને બીક નહીં કહું, કારણ કે એક વિશ્વાસ હતો. અને છેલ્લા 10 વર્ષમાં જે રીતે કામ કર્યું છે અને મોદી સરકારની ઉપલબ્ધિઓ લોકો સુધી લઈ જવાનું કામ કર્યું છે, જે રીતે કાર્યકરોની વચ્ચે રહ્યા છે, જે રીતે લોકોની વચ્ચે રહ્યા છે, મને પૂરો વિશ્વાસ હતો. અને મારા પાર્ટીએ મારા વિશ્વાસ ઉપર આશીર્વાદ મને આપ્યા છે. અને હું પાર્ટીનો, ખાસ કરીને નરેન્દ્રભાઈનો અને અમિતભાઈનો હૃદયથી આભાર. તમને પૂછવા કરતા મારે રાજુભાઈને પૂછવો વધારે યોગ્ય રહેશે કે ખરેખર સરકારની કામગીરી કેવી રહી છે અને આ સીટ પર કામગીરી જે છે કેવી રહી છે. વાત આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની કરીએ, જે યોજનાઓની વાત હોય કે જે બધા મુદ્દાઓની વાત હોય, શું આકલન તમે કરો છો વિરોધ પક્ષ તરીકે પણ? અને નહીં, આજે અમદાવાદ શહેરની આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ VS હોસ્પિટલ જે નવી બની, હવે નવી બની ઉદ્ઘાટન થયું. જૂની હોસ્પિટલમાંથી જે સરદાર પટેલ જ્યારે પોતે મેયર હતા એ વખતે મારા ખ્યાલથી આ હોસ્પિટલનું અસ્તિત્વ આવેલું, 550 બેડો કરી નાખી, નવી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું.
પણ આજે પણ કિરીટભાઈ વધારે જાણતા હશે કે આજે પણ ત્યાં સિનિયર ડૉક્ટરો દે આર નોટ અવેલેબલ. આજે ત્યાં પૂરતો સ્ટાફ નથી, પૂરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એ જ રીતે વીએસ સિવિલ હોસ્પિટલમાં પણ સેમ પરિસ્થિતિ છે કે હોસ્પિટલનું ઉદ્ઘાટન થઈ ગયું, પણ સાથે સાથે ત્યાં જે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલ ઇન એડવાન્સ આપણે કરવું જોઈએ જેથી કરીને લોકો એ તમારી મેડિકલ સેવાનો લાભ લઈ શકે. તમે મેટ્રો ચાલુ કરી, 2 ડબ્બા મૂક્યા છે, પણ ઇટ ઇઝ જસ્ટ લાઈક અ ટુરિઝમ. એટલે આ ટુરિઝમ છે આ કિરીટભાઈ, આમાં શું કહેશો? મેટ્રો ટુરિઝમ છે. રાજુભાઈ એને હું કહું છું કે મેટ્રો ચાલુ કરી હોય, વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં લગભગ 2000 જેવી બેડ નવી કરીને જ્યાં ઉપર સીધું એર એમ્બ્યુલન્સ ઉતરે એ પ્રકારની વ્યવસ્થા કરી હોય, કોઈ પણ પ્રાઇવેટ કોર્પોરેટ હોસ્પિટલને ટક્કર મારે એવી હોસ્પિટલ કરી હોય, સિવિલ હોસ્પિટલમાં મેડિસિટી અને એની અંદર જે પ્રમાણે નિર્માણ થયા છે અલગ અલગ વિભાગના જે રીતે થયા છે, મને લાગે છે કે કોઈ શરૂઆત હોય. આપણે કોઈ ધારો કે લારી ખેંચીએ તો શરૂઆતમાં ધક્કો ના શરૂઆતમાં ધક્કો કરવો, પણ જ્યારે ધક્કો થઈને લારી ચાલે ને ત્યારે સડસડાટ ચાલતી હોય છે. અહીંયા એ રીતે છે. ત્યાં બનાવી દીધું છે તમે, પણ ચોક્કસ થોડોક સમય રાહ જુઓ. ડોક્ટર મેડિકલ કોલેજ છે. રાજુભાઈએ જે ડોક્ટરની વાત કરી, બંને મેડિકલ 250 સીટની મેડિકલ કોલેજ છે અને મેડિકલ કોલેજ હોય ત્યારે MCIના રિક્વાયરમેન્ટ હોય છે કે આટલા પ્રોફેસર હોવા જોઈએ, આટલા એસોસિએટ પ્રોફેસર હોવા જોઈએ, આટલા અસિસ્ટન્ટ પ્રોફેસર હોવા જોઈએ. એ સિવાય માન્યતા મળતી નથી. અને હું પોતે ત્યાં હતો અને એનો સ્ટાફ અત્યારે અહીં ગયો છે. હું પોતે હતો સિવિલ હોસ્પિટલ VSમાં. દાવાઓ કરવામાં આવે છે કે સરકારે આ કર્યું છે, આ કર્યું છે, પણ આ દાવાઓની વચ્ચે તમારું શું કહેવું છે? મારું એટલું જ કહેવું છે કે જે વસ્તુ તમે દાવાઓ કરીને શરૂઆત કરી, બરાબર, માનો કે રોરો સર્વિસ ભાવનગર શરૂઆત થઈ ગઈ, ઉદ્ઘાટન થઈ ગયું, ત્યાંથી લોકો 1-2 સફર પણ કરી, પણ યુ ગો એન્ડ સી વોટ ઇઝ ધ ફેટ ઓફ ધેટ રોરો સર્વિસ. અત્યારે શું સ્થિતિ છે તમે પોતે જાણી શકો છો કે એની શું દશા થઈ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે એવી યોજનાઓ કરો જેને વેલ એન્ડ એડવાન્સમાં એનું બધું પ્લાનિંગ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોય અને લોકોને ચાલુ કરો ને તરત જ એનો લાભ મળતો થઈ જાય. કયા એજન્ડાની સાથે આપ લોકો મેદાનમાં જશો? રાજુભાઈ, આપને નહીં, આજે તમે જોયો હશે કે અમારા મેનિફેસ્ટોની અંદર અમારા આદરણીય અધ્યક્ષ રાહુલજીએ જે જાહેરાત કરી છે મિનિમમ ઇન્કમ સ્કીમની, આજે એ સ્કીમ અમારા માટે, જેમ અમે નરેગાની સ્કીમ પહેલાં અમારા શાસનકાળ દરમિયાન અમે આપી હતી અને એ રોજગારીની એક મોટી સ્કીમ ગામડાઓમાં આજે એનો લાભ સર્વે લોકો લઈ રહ્યા છે. એ જ રીતે આ મિનિમમ ઇન્કમ સ્કીમની અંદર 5 કરોડ ફેમિલીને ઇન્ક્લુડ કરશે અને 25 કરોડ લોકોને એનો ફાયદો થશે. 5 કરોડ પરિવાર અને 20% લોકો ટોટલ પોપ્યુલેશનમાંથી એનો લાભ લેશે ને 1 વર્ષની અંદર 72,000 રૂપિયા. રાજુભાઈ, એક સવાલ એ છે, 72,000 રૂપિયા રાહુલ ગાંધી આના માટે પ્રેસ કોન્ફરન્સ કરી છે, પણ જે આટલા વર્ષોથી ગરીબીનો ઈલાજ કોંગ્રેસ નથી કરી શકી એના માટેનો આ જવાબ પણ છે અને આને જુમલો કહી શકાય? નહીં, જુમલો નથી. આપણે જોયું હશે, અમે જે 5 રાજ્યોની ચૂંટણીમાં અમે જુમલાબાજી નથી કરી. અમે કીધું હતું કે અમે ખેડૂતોના દેવા માફ કરીશું, અમે શિક્ષિત બેરોજગારોને અમે બેકારી ભથ્થું આપશું. તમે આજે જઈને જોઈ લો, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને 3 રાજ્યોમાં દેવા માફ થયા છે ને આજે દર મહિને 3500નું શિક્ષિત બેરોજગાર ભથ્થું દરેક વિદ્યાર્થીને મળતું થઈ ગયું છે. દેવા માફની વાત થોડી આપણે કરી લઈએ કિરીટભાઈ, કે જે રીતે મધ્યપ્રદેશની અંદર જે વાયદો હતો દેવા માફીનો, પછી ખેડૂતોમાં ફોર્મ ભરવાના શરૂ થયા અને જે કોકડું ગૂંચવાયું અને આજે જે ગરીબો માટે 72,000 રૂપિયા આપ્યા છે, શું કહેશો? ભાજપના વિકાસની સામે ફરી એકવાર કોંગ્રેસે ગરીબો માટે પૈસા જે રીતની ફંડ ફાળવણી કરી છે, એક સ્ટ્રોંગ ફેક્ટર બનશે? મને લાગે છે કે આ વખતની ચૂંટણીનો આપે મુદ્દો શરૂઆતમાં કહ્યો હતો, હું એ મુદ્દા પર પહેલાં આવીશ. 4 મુદ્દા છે આ વખતની ચૂંટણી. સૌથી પહેલું તો એક સક્ષમ નેતૃત્વ. સામે જોઈએ તો જે મહાગઠબંધન કહે છે, અમે એને મહામિલાવટ કહીએ છીએ અને કોઈ મહામિલાવટના લોકોમાં કોઈ મેળ નથી અને અત્યારે પણ એ લોકો એકબીજાની સામે ઉભી રહ્યા છે. કોઈ નેતૃત્વ નથી, નંબર 1. અને સામે અમારી સાથે નરેન્દ્ર મોદી જેવું એક દિગ્ગજ નેતૃત્વ છે. બીજી વાત હું કહું, અમારો મુદ્દો છે વિકાસનો મુદ્દો છે. વિકાસની શરૂઆત કરવી હશે તો પહેલાં એક ઈંટ મૂકવી પડશે. તમે સીધા હોસ્પિટલની ચાલુ થાય એવું થતું નથી. એટલે આ પ્રકારની વિકાસની શરૂઆત થાય ત્યારથી જ તમે એના ઉપર આક્ષેપો કરશો તો કોઈ દિવસ વિકાસ થવાનો જ નથી. અમે એને ગણકારતા પણ નથી. અમે વિકાસ ઉપર પ્રતિબદ્ધ છીએ અને અમે સૌનો સાથ અને સૌના વિકાસ માટે છીએ. મારો એક જ સવાલ છે, વાત જે છે એ લોકોના અત્યારના જે સ્થિતિ છે દેશની
એને બેટરમેન્ટની વાત કરવાની છે. Yeah. તમે કામગીરી તમારી જે છે જવાબદારી છે, જવાબદારી તમે નિભાવો છો, એમાં જસ લેવાની જરૂર ન હોય. એ જવાબદારી છે અને નેતા બનાવીને કે તમને તમારા લીડર બનાવીને બેસાડવા પાછળનું રીઝન જ આ હોય છે. પરંતુ વાત અહીંયા એ છે કે જે પ્રકારે બેરોજગારીના મુદ્દાની વાત છે, જે પ્રકારે મેં ભી ચોકીદાર વાળું તમારું જે સ્લોગન છે એની વાત છે, તો એને લઈને આ જે લડાઈ છે, લડાઈના આંકડામાં હવે પ્રધાનમંત્રી જે છે એ લોકસભામાં આંકડો આપે છે, પરંતુ ખરેખર કોંગ્રેસ એવું કહે છે કે હકીકત નથી. હવે તમે બંનેમાંથી સાચું કોણ? રોજગારી જવાબ આપો કે રાજુભાઈ? તમે બંને આપો. બરાબર. હું પણ સત્તા પક્ષ આપીશ, તરીકે હું તમે આપીશ, આપ કેવું હું આપીશ. રોજગારીની આપે વાત કરી અને વારંવાર આ મુદ્દો ઉછાળવામાં આવે છે. હું આપને કહું છું કે આપણી એક રોજગારીની પરિભાષા પહેલી નક્કી કરવી પડશે. આપણે એવું સમજીએ છીએ કે રોજગારી એટલે સરકારી નોકરીઓ, અને સરકારી નોકરીઓ 2% છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, હું પોતે કન્સલ્ટિંગ ડૉક્ટર છું, હું પોતે મેં મારું હોસ્પિટલ ચાલુ કર્યું અને મેં એમાં કરીને મને રોજગારી મળી અને મેં બીજા 4-5 જણને રોજગારી આપી. તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રધાનમંત્રી મુદ્રા યોજના દ્વારા 14 કરોડ લોકોને નાની લોન મળી, ધેટ ઓલ્સો વિધાઉટ કોલેટરલ્સ. 14 કરોડ લોકોને મળી. 14 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ મળ્યું છે કે નહીં મળ્યું હોય સ્વરોજગાર? એક વ્યક્તિ અગર 2 માણસોને રાખ્યા હોય તો 14-28 તો નાના લોકોને રોજગાર ખુલ્યા નહીં હોય કે નહીં? આ એક સરકારી આંકડા છે. 14 કરોડ. હું બીજી વાત મળ્યાની વાત છે. દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાની 14 કરોડ લોકોને 14 કરોડ. હું એના પર હું તમને કહીશ કે રોજગારી જ્યારે આપણે વાત છેડી છે ત્યારે આપ જાણો છો કે 5 રાજ્યોની ચૂંટણીમાં અમે વચન આપ્યું કે ભાઈ જે શિક્ષિત બેરોજગારો હશે એને અમે દર મહિને 3500 રૂપિયાનું ભથ્થું આપીશું. એટલે અમે 3 સરકારો અમારી બની, અમે ભથ્થું ત્યાં ચાલુ કરી દીધું. હવે રોજગારીની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 2014ની અંદર એવી જાહેરાત કરી કે અમે દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપશું. પણ જે આંકડાઓ આવ્યા એ આંકડાઓ એ બતાવે છે કે 1 કરોડ ને 10 લાખ નોકરીઓ ઓછી થઈ છે. સાથે સાથે જે ડિપાર્ટમેન્ટ છે એમણે જે આંકડાઓ બહાર પાડ્યા હતા ડિસેમ્બર 2018માં, એ આંકડાઓ બહાર પાડવામાં ન આવ્યા. પણ એ આંકડાઓ એ હતા કે છેલ્લા 45 વર્ષની અંદર બેરોજગારીનો આંક સૌથી હાઈએસ્ટ હતો, ધેટ ઇઝ 7.2. બરાબર? એટલે કહેવાનો મતલબ, અને પછી એ આંકડા બહાર ન પડ્યા તો એ રોજગારના ડિપાર્ટમેન્ટના જે મુખ્ય અધિકારીઓ હતા એ લોકોએ રાજીનામું આપી દીધું. કહેવાનો મતલબ શું છે કે આપણે બતાવવું પડે. તમે એમ કહો છો કે 2 કરોડ, પણ તમે બતાવો ને ક્યાં ગઈ 2 કરોડ. રાજુભાઈ, આપ આપની જીત માટે કેટલા આશ્વસ્ત છો? હું મારી જીત માટે સંપૂર્ણ આશ્વસ્ત છું. જે રીતે પ્રજા અમને આવકાર આપી રહી છે અને અમારી સરકારે જે ભૂતકાળની અંદર કામો કર્યા છે અને અમે અત્યારે જે મેનિફેસ્ટોમાં અમે જે વાત કરી છે શિક્ષિત બેરોજગારો, ગરીબ લોકો માટે જે મિનિમમ ઇન્કમની પણ અમે વાત કરી છે, ખેડૂતોના દેવાની પણ અમે. એટલે રાજુભાઈની જીત માટે આપ નહીં, પણ એક સવાલ હજુ તમે ખાલી એટલું કહો કે 26 માંથી આ વખતે કોંગ્રેસને કેટલી? 26 માંથી જે રીતનું સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો 50% ઉપર સીટો અમે જીતવાના છે. કિરીટભાઈ, ફરીથી 26 કમળ આવશે? અમદાવાદની 3 સીટ સાથે, અમદાવાદ પશ્ચિમની 4.5 લાખના માર્જિન સાથે 26 સીટો જીતવાના છીએ. અચ્છા, ચલો તો આ હતા ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો. આ બંને અમારી ત્યાં આવ્યા, જોડાયા ડિબેટમાં. બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા કિરીટભાઈ સોલંકી ભાજપમાંથી જે પોતાની હેટ્રિક માટે આશ્વસ્ત છે, અને રાજુભાઈ પરમાર જે પોતે પણ જીત માટે આશ્વસ્ત છે. જો કે જીત અને હાર એ ચૂંટણીના મેદાનમાં કોની થશે અને કોની નહીં થાય એ તો પરિણામો બતાવશે, પરંતુ અત્યારે બંને જે ઉમેદવારો છે પૂરા આશ્વસ્ત છે. આ જ રીતે અત્યાર માટે આટલું જ. બીજા નવા ચહેરાઓ સાથે આ જ રીતે અમે આગળ વધીશું. દેશ અને દુનિયાની ખબરો જોવા માટે જોતા રહો TV9.